ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મસાલાની આવકનો પ્રારંભ થઈ ગયો છે। સૌરાષ્ટ્રમાં લાલ મરચાના ઉત્પાદન માટે જાણીતા ગોંડલના મરચાની આવક શરૂ થઈ ગઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 100થી વધુ ભારી મરચાની આવક થઈ છે। મરચાના 500થી 1900 સુધી ભાવ બોલાયા, જો કે આવકનું પ્રમાણ હજુ મર્યાદિત છે। આગામી દિવસોમાં આવકનું પ્રમાણ વધશે તેમ યાર્ડના સૂત્રોએ જણાવ્યું છે। ગોંડલ પંથકના ચરખેડી, વેકરી, કોલીથડ, દેવડા, અનીડા અને ભાલોડી ગામના લાલ મરચાનો મબલક પાક થાય છે। ગોંડલનું લાલ મરચું ગૃહિણીઓની પહેલી પસંદ ગણાય છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે મરચા સૂકાની આવકની શુભ શરૂઆત કરવામાં આવેલ છે। આજે 100 ભારી મરચાની આવક થયેલ છે અને મરચા પટ્ટોના ભાવ 500 રૂપિયાથી 1900 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળેલ છે। ચાલુ વર્ષે વધારે પડતા વરસાદને કારણે મરચાના પાકને થોડું નુકસાન થયેલ છે, જેથી મરચાની આવક થોડી ઓછી રહેવા અને ભાવ ઊંચા રહેવાની શક્યતા રહેલ છે। આ વર્ષે જે વરસાદી વાતાવરણ હોવાથી મરચાની અંદર બગાડ હોવાથી માર્કેટ યાર્ડની અંદર સૂકા મરચાના ભાવ વધવાની શક્યતા છે। અંદાજ અમારો એવો છે કે 2000થી માંડી અને 3500 સુધીના ભાવ ખેડૂતને મળવાની શક્યતા છે। ગોંડલ યાર્ડના સેક્રેટરી પ્રવીણભાઈ સોમૈયાએ જણાવ્યું કે ચાલુ વર્ષે વધુ વરસાદને પરિણામે લાલ મરચાનું વાવેતર ઓછું કરવામાં આવ્યું છે। પરિણામે આ વર્ષે લાલ મરચામાં સારો ભાવ મળવાની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગોંડલ।